નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે આપણે વાત કરીશું ગ્લોબલ વોર્મિંગની કરીશું, પરંતુ તેના કરતાં પણ ઉપર એક આગાહી જે પ્રકારે કરવામાં આવી છે, એક સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જુલાઈ મહિનો કે જે સમગ્ર વિશ્વ માટે, આખી દુનિયા માટે જે પ્રકારે સૌથી ગરમ રહ્યો હતો, તે પ્રકારની જે માહિતી છે તે અત્યાર સુધી મળી રહી છે. તો સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા જે તેમની સંસ્થા છે WMO, વર્લ્ડ મેરીટોલોજીકલ ઓર્ગેનાઇઝેશન, કે જેમના દ્વારા જે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, સૌથી ગરમ મહિનો આ જુલાઈનો રહ્યો હતો. તેમાં જે પ્રકારે વાત કરીએ તો સમુદ્રનું તાપમાન કે જે સૌથી ઊંચું રહ્યું હતું, અને એક આગાહી કરવા, એક સંભાવના જે વ્યક્ત કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે ગ્લોબલ વોર્મિંગની આપણે સૌ અત્યાર સુધી વાત તો કરતા હતા, પરંતુ ગ્લોબલ વોર્મિંગનો યુગ છે તે પૂરો થયો છે. અને અન્ય એક વાત જે કહેવામાં આવી છે કે ગ્લોબલ વોર્મિંગનો યુગ જરૂર પૂરો થયો છે, પરંતુ તેની સામે હવે ગ્લોબલ બોઇલિંગનો યુગ શરૂ થયો છે. જે પ્રકારે આપણે વાત કરીએ, ઘણી બધી વખત આપણે ચર્ચા કરતા હોઈએ છીએ કે ગ્લેશિયર્સ ઓગળી રહ્યા છે, સમુદ્રની જળસપાટી છે તે જે વધી રહી છે, તેના કારણે કઈ સમસ્યાઓ છે તે સર્જાતી રહે છે, તેની અગાઉ પણ આપણે ચર્ચા કરી રહ્યા છે. પરંતુ આજે આગાહી કરવામાં આવી, આજે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ગ્લોબલ બોઇલિંગની, તે કેટલી જે પ્રકારે ખતરનાક દુનિયા માટે સાબિત થઈ શકે છે. અમુક દેશો જે એવા છે કે કહી શકાય કે ઘણા બધા પ્રયત્નો તે લોકો કરી રહ્યા છે, પરંતુ આગામી સમયમાં જો ગ્લોબલ બોઇલિંગનું જે વાત કરવામાં આવી છે તે સંભાવના જો સાચી પડશે તો કેટલો ખતરો છે તે દુનિયા પર મંડરાયેલો રહેશે. અને તેનાથી બચવા માટે, જે તાપમાન છે તેને જાળવી રાખવા માટે દેશોએ કયા કયા પગલાં લેવા પડશે, દુનિયાના તમામ દેશોએ કયા કયા પગલાં લેવા પડશે. ભારત સહિત અત્યારે તમામ રાજ્યો, આપણે અમેરિકાની વાત કરીએ કે પછી અન્ય દેશોની વાત કરીએ, યુરોપની વાત કરીએ, તમામ જગ્યાએ અત્યારે ગરમી છે તે વધી રહી છે, અને તેના કારણે તમામ લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, અને તેની અસર પર્યાવરણ પર થઈ રહી છે. અને પર્યાવરણ પર જે ઘાતક અસર થાય તો તેની અસર ક્યાંક ને ક્યાંક માનવ જગતને અને તમામ જે સજીવો છે જે પૃથ્વી પર છે તેમને થાય, અને પૃથ્વી માટે ક્યાંક ને ક્યાંક એક ખતરો છે તે સાબિત થઈ રહ્યો છે. તેની જ આપણે ચર્ચા કરીશું. ચર્ચા સાથે હાલ મહેમાન જોડાઈ ગયા છે મારી સાથે. ડૉક્ટર જીતેન્દ્ર ગઢવી આપણી સાથે છે, પર્યાવરણવિદ, સાથે જ શ્વેતલ શાહ છે, ક્લાઇમેટ ચેન્જ એક્સપર્ટ, અને પ્રિયવદન શાહ છે, પર્યાવરણવિદ. તમામનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલાં શ્વેતલભાઈ, આપનાથી શરૂઆત કરીએ. જે પ્રકારની આજે વાત છે WMO દ્વારા કરવામાં આવી છે કે ગ્લોબલ વોર્મિંગ હવે યુગ પૂરો છે અને ગ્લોબલ બોઇલિંગનો યુગ હવે આવવા જઈ રહ્યો છે, કયા આધાર પર આ વાત છે તે અત્યારે કરવામાં આવી રહી છે, દુનિયાની આપણે વાત કરીએ તો? ચોક્કસપણે કહી શકાય કે ગ્લોબલ વોર્મિંગનો જે યુગ છે એ આગળ વધી ગયો છે. એટલે ગ્લોબલ વોર્મિંગ છે એ મટી નથી ગયું, પણ વધી ગયું છે. અને એટલે એ ગ્લોબલ વોર્મિંગ છે એ ગ્લોબલ બોઇલિંગમાં કન્વર્ટ થઈ ગયું છે. આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લા લગભગ 3 દાયકાથી સતત ક્લાઇમેટ ચેન્જની ચર્ચાઓ આંતરરાષ્ટ્રીય સ્તરે કરવામાં આવી રહી છે, પરંતુ નક્કર પરિણામના અભાવે સતત ગ્રીનહાઉસ ગેસીસ વાયુનું જે પ્રમાણ છે તે એટમોસ્ફિયરમાં વધી રહ્યું છે. અને અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો 425 ppm પર કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ પહોંચી ગયું છે, જે પ્રી ઇન્ડસ્ટ્રીયલ એરામાં, એટલે કે ઔદ્યોગિકરણની શરૂઆતના પહેલા પૂર્વે એ પ્રમાણ છે 280 થી 300 ppm જેટલું હતું. તો એ 300 ppm કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે એ 425 ppm પર પહોંચી ગયું છે. અને જ્યારે એ 450 ppm ને ક્રોસ કરી દેશે, કેમ કે સતત વધી રહ્યું છે, લગભગ દર વર્ષે 2 થી 3 ppm પ્રમાણ છે એ વધી રહ્યું છે એટમોસ્ફિયરની અંદર. તો આપણે 2030 સુધીમાં જ્યારે 450 ppm કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ આપણા એટમોસ્ફિયરમાં હશે, ત્યારે એવી પરિસ્થિતિનું નિર્માણ થશે કે જેમાં કોઈ પાછા આવવાની શક્યતા નહીં હોય. એટલે અત્યારે જે વૈજ્ઞાનિકો ચેતવણી આપતા હતા કે આ પ્રકારે વરસાદનું અતિશય પ્રમાણ અમુક જગ્યાએ જોવા મળશે, અમુક જગ્યાએ ગરમીનું અતિશય પ્રમાણ જોવા મળશે, એક જ જગ્યાએ જ્યાં દુષ્કાળ પડે છે ત્યાં અતિવૃષ્ટિ પણ પડશે અને ત્યાં હીટવેવ પણ આવશે. તો આ બધી જ સંભાવનાઓ જે પહેલા ફિક્શનિયસ લાગતી હતી, આપણને એક કથાનક લાગતું હતું, એ અત્યારે સત્ય હકીકત બની રહ્યું છે. અને ગરમીના પ્રમાણ વધવાને કારણે યુરોપિયન દેશોની અંદર અત્યારે આપણે જોઈએ તો સ્પેન જેવા દેશની અંદર 50 ડિગ્રીથી ઉપર તાપમાન જોવાઈ રહ્યું છે. ગ્રીસની અંદર હીટવેવ આવ્યો છે.
તુર્કીની અંદર હીટ વેવ છે અને ફોરેસ્ટ ફાયરનું પ્રમાણ વધી ગયું છે. એને કારણે જંગલની અંદર દાવાનળ થાય છે અને એ દાવાનળના તાપમાનને કારણે આજુબાજુના શહેરોનું તાપમાન છે 62 ડિગ્રી સુધી, કે જે ક્યારેય કોઈ કલ્પના ન કરી હોય એવું જે તાપમાન છે એનો અનુભવ લોકલ કન્ડિશન્સને કારણે થઈ રહ્યો છે. અને એટલા માટે જે છે ગ્લોબલ વોર્મિંગ એક ગ્લોબલ બોઇલિંગ બની રહ્યું છે એવું કહેવામાં આવી રહ્યું છે. સમસ્યાઓ છે અને જે વાત કહેવામાં આવી છે પ્રિયવર્ધનભાઈ, હજી આ તો ગરમીની શરૂઆત છે. હજી આગામી વર્ષોમાં હજી પણ આના કરતાં વધારે ગરમી પડશે. અત્યારની સ્થિતિ આપણે વાત કરીએ તો આપણે અત્યારે ભારતમાં જોઈએ છે કે ગરમી છે, ગરમી સાથે વરસાદ છે. આ બધી અસરો શું સૂચવે છે આગામી વર્ષો માટે? 1992માં બ્રાઝિલના રિયોમાં વિશ્વ શિખર પરિષદ થયેલી અને એ વિશ્વ શિખર પરિષદની અંદર એન્વાયરમેન્ટનો મુખ્ય મુદ્દો હતો. સદભાગ્ય મને એમાં ગુજરાત સરકાર તરફથી મને લીડ રોલ કરવાનો મોકો પણ મળેલો અને મારી બુક પણ ત્યાં રિલીઝ થયેલી. હમણાં પણ મેં મારી એક બુક 5 વર્ષ પહેલા સેવ અર્થ ફોર અવર કિડ્સ, એ બુક મેં હમણાં લેરી સાહેબ પાસે લોન્ચ કરાવેલી અને એ બુકની અંદર અમે સ્પષ્ટ જણાવ્યું કે જે રીતે અત્યારે ફોરેસ્ટનું ડિફોરેસ્ટેશન મીન્સ કે એટલું બધું ફોરેસ્ટ કપાઈ રહ્યું છે અને એટલા બધા જંગલો કપાઈ રહ્યા છે, 20 મિલિયન હેક્ટર પર યર, એટલું આપણું ફોરેસ્ટ કવર ઓછું થઈ રહ્યું છે. અને અત્યારે આપણા ગુજરાતમાં પણ 5% પહોંચી ગયું છે. તમે વિચારો કે ભાઈ હમણાં જે કહ્યું કે 425 ppm થયું, 1992માં 300 હતું, અત્યારે 425 થયું. એટલે આ જો આ વધતું જશે તો ક્યાં જઈશું? તમે વિચારો કે 1937માં ખાલી 38 ppm હતું, 1957માં 38 હતું, જે સતત અત્યારે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનના કારણે અને આપણી બધી રિક્વાયરમેન્ટો વધી હોવાને કારણે આ બધું વધી રહ્યું છે. બીજી એક વસ્તુ આપણે જો જોઈએ તો પોપ્યુલેશન એટલું જ ઇન્ક્રીઝ થઈ રહ્યું છે. તમે વિચારો કે જે એસ્ટિમેટ આપણો એવો હતો કે 2030માં આપણે ચાઇનાને ક્રોસ કરશું, એ 2023માં કરી નાખ્યું. એટલે પોપ્યુલેશન ગ્રોથ વધી રહ્યો છે. જો આની 2050માં વિશ્વની વસ્તી 10 અબજ થઈ જશે. હવે તમે વિચારો કે 70% જીવસૃષ્ટિ જો નાશ પામે 100 વર્ષની અંદર 2021મી સદીના એન્ડ સુધીમાં, તો ત્યાં સુધીમાં જીવસૃષ્ટિ નાશ પામશે તો બધું ડામાડોળ થઈ જશે. પરિસ્થિતિ જે રીતે ગરમીની પ્રમાણ વધી રહ્યું છે, તમે વિચારો કે જે રીતે આ ક્લાઇમેટ ચેન્જના કારણે, ભાઈએ આગળ પણ કહ્યું કે જે રીતે જ્યાં આગળ વરસાદ નથી પડતો ત્યાં પુષ્કળ વરસાદ પડશે, ગ્લેશિયર્સ ઓગળવા મળશે, તમે વિચારો -75 ડિગ્રી પ્લસ અને -90 ડિગ્રી, આ તુર્કિસ્તાનમાં +75 ડિગ્રી સુધી જાય છે અને ફિનલેન્ડમાં 90 ડિગ્રી સુધી માઇનસ જાય છે. તમે વિચારો કે આ સિચ્યુએશનની વચ્ચે એવરેજ 16 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. હવે એ 16.95 અત્યારે થયું છે. હવે 100 વર્ષમાં 3 થી 7 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. અને જો 3 થી 7 ડિગ્રી જો વધે, અત્યારે તમે વિચારો કે આટલી 0.95 ડિગ્રીની અંદર આ અત્યારે અસર થતી હોય તો 3 ડિગ્રી વધે શું થાય? સમુદ્રના લેવલ ઊંચા જાય અને આખું મુંબઈ અડધું તણાઈ જાય. આખો આપણો તો જે ભારતનો દરિયા કિનારો જે છે એ 1/3 ડૂબમાં જાય એવું છે. આખો દરિયા કિનારો એટલે આખું ભારત નાનકડું થઈ જાય. હવે આ પરિસ્થિતિની અસર આખા વિશ્વ ઉપર જે થઈ રહી છે અને એના માટે આપણે બધા જ જવાબદાર છીએ. બેઝિકલી આપણી રિક્વાયરમેન્ટ ક્યાંય ઓછી થતી નથી. બધાના ઘેર એસી થઈ ગયા, બધાના ઘેર બધા હીટર લાગી ગયા, બધાના ઘેર કયું વાહન નથી, એક વ્યક્તિ દીઠ 2 વાહનો થઈ ગયા. આ જે પરિસ્થિતિ જે થવા માંડી છે એ આપણને ડૂબાડ્યા સિવાય બીજું કઈ કરવાની નથી. અને લોકો જાગતા નથી. લોકો એમ વિચારે કે મારું થશે, મેદાન થશે, મારું થશે. આ સ્ટ્રેટેજી ઉપર કામ નહીં ચાલે. અને એના માટે દરેક જગ્યાએ બધાએ જાગૃત થવું જ પડશે, છૂટકો જ નથી. અને આ જાગૃતિ વગરનું કામ બી નથી. અમે સતત આ કામ કર્યા કરીએ છીએ, પણ મેં જોયું છે કે લોકોમાં ટોટલી અમને સાંભળવા માટેની તૈયારી પણ હોતી નથી. આ તમે અમને બોલાયા
એટલે કોક સાંભળતું હશે, પણ અધરવાઇઝ કોઈને સાંભળવાની તૈયારી પણ નથી. ચોક્કસ એવી જ સિચ્યુએશન જોવા મળે છે. સાંભળે છે ત્યારે તો સારી રીતે અમુક લોકો સાંભળતા હોય છે, પરંતુ ત્યારબાદની સ્થિતિ કોઈ ધ્યાને નથી આપતું. બધાને ખબર છે કે આનાથી આટલું નુકસાન છે, આનાથી આટલું પર્યાવરણને નુકસાન છે, પરંતુ તેમની સુવિધાઓ છે તે વધારવા માટે આ બાબતની ધ્યાન છે તે કોઈ જ આજે નથી આપી રહ્યું, ને તેના જ કારણે અત્યારે પરિસ્થિતિ છે તે સર્જાઈ છે. જીતેન્દ્રભાઈ, જે પ્રકારે વાત કરી, બંને જણાએ વાત કરી, હવે વાત કરી છે પૃથ્વીનું સરેરાશ તાપમાન અત્યારે 16.95 ડિગ્રી જેટલું જોવા મળી રહ્યું છે. તો પૃથ્વીનું તાપમાન જાળવી રાખવા માટે કેટલું તાપમાન જરૂરી છે? અને અત્યારે 16.95 ડિગ્રી છે, આગામી સમયમાં હજી પણ વધવાની સંભાવના છે. કેટલી ડિગ્રી જે પૃથ્વીનું તાપમાન છે તે યોગ્ય હોઈ શકે છે? ને અત્યારે 16.95 ડિગ્રી, શું કહેશો આને લઈને? મને આજે ગ્લોબલ વોર્મિંગની વાત જે છે એ ઘણી બધી વસ્તુઓ તો એમાં એવી છે કે નેચરલ ફોર્સીસ એમાં બહુ મોટા પ્રમાણમાં કામ કરતી હોય છે. આપણે જે છેલ્લા 150 વર્ષની અંદર જે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થયું અને જે પોપ્યુલેશન ઇન્ક્રીમેન્ટ જે થઈ રહી છે, જે દરે થઈ રહ્યું છે આપણું પોપ્યુલેશનની વસ્તી વધારો, એના થકી જે પ્રેશર આવ્યા છે આપણા સડન એન્વાયરમેન્ટમાં, સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ, એની અસર જો આપણે નહીં રોકી શકીએ તો ભલે ને પૃથ્વીનો એવરેજ ટેમ્પરેચર 0.5 ડિગ્રી વધે, પણ જે ક્લાઇમેટ ચેન્જ છે અને આપણા જે આખા પેટર્નની વાત છે, આપણી જે ખેતી છે, આપણો મોન્સૂન વાળો દેશ છે, તો આપણા વરસાદના પ્રમાણ છે, વરસાદના પેટર્ન છે, એમાં બદલાવ આવશે અને આ બદલાવ બહુ અસહ્ય હશે આપણને. કદાચ ટેમ્પરેચર એટલી અસર નહીં કરે આપણને. હું જે કહેવા માંગુ છું કે સક્ષમ આપણે છીએ એટલા કે 1-8 ડિગ્રી ટેમ્પરેચર વધવાથી આપણું શરીર કઈ એટલો ચેન્જીસ નહીં લાવે, મેજર ચેન્જીસ, પણ એના થકી આ જે 1 ડિગ્રી વધવાથી આપણા વોટર બોડીઝને જે ઇવોપરેશન રેટ છે એ વધી જશે. આપણા પાણીની સ્તર જે હમણાં જમીનના સરફેસ વોટર બોડી છે એમાં પાણી સુકાઈ જશે. તો આ જે પરિણામો આપણે જોઈશું ને એ બહુ જ ભયાવહ છે. હું તમને ખાલી લોકલ એક્ઝામ્પલ આપવા માંગુ છું કે આપણે આપણા શહેરોમાં પણ અત્યારે જે લેક બ્યુટિફિકેશન કરી રહ્યા છે. શું તમે જાણો છો લેક બ્યુટિફિકેશન એટલે જે તળાવો વરસાદના પાણીના મોટા કેચમેન્ટ હતા, જે સરફેસ અમે એને રિપેરિયન સરફેસીસ કહીએ છીએ, નદીના અને તળાવોના એવા વિભાગ કે એવા એક્સપોઝ જમીનના ભાગ કે જે મેક્સિમમ પાણીને એબ્ઝોર્બ કરે છે અને અંડરગ્રાઉન્ડ વોટરમાં ઉતારે છે, આપણે લેક બ્યુટિફિકેશન હોય કે રિવરફ્રન્ટ ડિઝાઇન કરીએ છીએ, આખું કોન્ક્રીટ નાખી રહ્યા છે. શહેરોની અંદર જેટલા પણ નદીઓ છે, જેટલા પણ તળાવો છે, બધી જ જગ્યાએ સાગમટું આ જ એક પ્રેક્ટિસ આખા દેશમાં ચાલી રહી છે. તો એટલું ડેન્જર છે, આ એટલું ખરાબ છે. જ્યારે વહો વિશ્વામિત્રી અભિયાનની વાત કરવા 2019માં ડિસેમ્બર મહિનામાં રૂપાણી સાહેબને મારે પ્રેઝન્ટેશન માટે બોલાવેલા અમારા સંસ્થાને, અમારા સાહેબ ડોક્ટર એમ.એચ. મહેતા, તો એમની જોડે હું ગયો હતો અને પ્રેઝન્ટેશન મેં કર્યું હતું. મારા પ્રેઝન્ટેશન પછી મેં હાથ જોડીને વિનંતી કરી હતી સીએમ ને કે આપણા રાજ્યની અંદર જેટલા પણ લેક બ્યુટિફિકેશન છે ને આપણે રિવરફ્રન્ટ છે એને તમે સદંતર બંધ કરી દો. તો એ પૂછવા લાગ્યા કેમ? મેં કીધું આ જે છે કોન્ક્રીટ આપણે લગાડી દઈએ છીએ, જે એબ્ઝોર્પ્શન રિપેરિયન એરિયા છે આખું ખલાસ થઈ જાય છે અને વરસાદનું પાણી એમને એમ વહીને જતું રહે છે. શહેરની બહાર પાણી નીકળી જવું એ શું સારું છે કે ખરાબ એ આપણે વિચારવું રહ્યું. આપણે એવું માનીએ છીએ કે વરસાદ એટલે ફ્લડ. નો, ફ્લડિંગ ઇઝ રિક્વાયર્ડ, કેમ કે પાણી ત્યારે જ આપણા ગ્રાઉન્ડ વોટરને રિચાર્જ થતું હોય છે. મેક્સિમમ આપણું ગ્રાઉન્ડ વોટર રિચાર્જિંગ શું કોણ કરે છે? આપણે કરીએ છીએ. આપણે તો અત્યારે કરતા થયા આપણા દિવાલ, આપણા મકાનો ઉપર. અને એ પણ તમને કહું છું કે એમાં પણ બહુ મોટી ચોરી છે. આપણે બધે કન્સ્ટ્રક્શન માટે કમ્પલસરી કર્યું છે, પણ દરેક એપાર્ટમેન્ટ હજુ પણ પાણી ગોળા કરીને જમીનની અંદર કાંઈ ભેગું કરીને મોકલતું નથી. અમુક બિલ્ડરો તો એટલા સ્માર્ટ છે કે ખાલી આર્ટિફિશિયલ ઉપરનું કવર જ બતાવી દે છે કે અમે ટાંકો બનાવ્યો છે, પણ તમે ખોદીને ખોલીને જોશો ટાંકાની અંદર તો કંઈ જ નહીં. તો એવા પણ ખોટા પાસ કરાવવા માટે આવા રીતના પ્રેક્ટિસીસ ચાલે છે, જે બિલ્ડર લોબીનું કરપ્શન છે. પણ અને આ રિવરફ્રન્ટ કે લેક બ્યુટિફિકેશન ઇઝ ઓલ્સો વન કાઇન્ડ ઓફ કરપ્શન વેર ઇન લોટ ઓફ મની બીઝ પોર્ડ, કે જે કરવાનું છે એ નથી કરી રહ્યા આપણે અને આ બીજું ત્રીજું જ કરી રહ્યા છે. કોઈ નદીનો ગ્રીન પાર્ટ કેમ નહીં આપણને સુંદર લાગે? કેમ એ બ્યુટિફિકેશન નથી? મસ્ત તમારી લીલોતરી હોય, તમે ત્યાં ગાર્ડન બનાવો, ત્યાં રિક્રિએશન એક્ટિવિટી કરો,
ત્યાં ઇન્ટરપ્રિટેશન સેન્ટર બનાવો. આપણા ત્યાં તો વિશ્વામિત્રીનું હું એક્ઝામ્પલ આપું તો એટલી બધી ડાયવર્સિટી છે અત્યારે પણ. વિશ્વામિત્રીના કિનારે અત્યારે પણ બહુ જ બાયોડાયવર્સિટી રીચ છે. આ જે કોવિડની અંદર જે ચાલતું હતું, બધી જગ્યાએ આપણે ગળો માટેનો પ્લાન્ટેશનના સેપલિંગ ડિસ્ટ્રીબ્યુટ કરતા હતા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ. વિશ્વામિત્રીના કિનારે વડોદરા શહેરની અંદર ગળોના કેટલા પ્લાન્ટ છે, હજારો પ્લાન્ટ. તો એ અમે કેમ કે હું નેચર વોક કરાવું છું એટલે મને આ બધું ખબર છે, અમે ફરીએ છીએ. તો આ વસ્તુઓ એવી ને એવી ઇન્ટેક રહેવી જોઈએ, વધુ ને વધુ લોકો સુધી પહોંચવી જોઈએ એની માહિતી. તો આ થવું જોઈએ. લોકો સુધી માહિતી પહોંચવી જોઈએ, પરંતુ વધુ અને વધુ લોકો આનું ઇમ્પ્લિમેન્ટેશન કેટલું કરે છે, લોકો જાતે જાગૃત કેટલા થાય છે, એ જ એક સવાલ છે તે દર વખતે થતો હોય છે. શ્વેતલભાઈ, જે આપણે વાત કરી શહેરોની અંદર આપણે વાત કરીએ તો પ્રદૂષણ એક મોટી સમસ્યા છે, અને જો સમુદ્રના જે શહેરોના કિનારા પર જે આપણે વાત કરી દરિયા કિનારે, જો સમુદ્રની વાત કરીએ તો સમુદ્રની જળ સપાટી વધી રહી છે. બંને તરફથી સંકટ છે તે અત્યારે આવી રહ્યું છે. હવે આગામી સમયમાં કેવા પગલાં છે તે લેવા જોઈએ? તમામ દેશોની આપણે વાત કરીએ કે આ સમસ્યા છે તે ક્યાંક ને ક્યાંક આપણે ઘટાડી શકીએ, પરંતુ પોપ્યુલેશન વધી રહ્યું છે, શું ધ્યાન રાખવું જોઈએ તમામ દેશોએ? આ ચોક્કસપણે કહી શકીએ કે આપણી હવા ખતરામાં છે, આપણી પાણી ખતરામાં છે, આપણું જે વેસ્ટનું સર્જન છે, આપણે જે રીતે કચરો વધારી રહ્યા છીએ એને કારણે ખતરો છે, આપણું એનર્જી સેક્ટર એને કારણે આખા વિશ્વ ઉપર ખતરો છે, ફોરેસ્ટ, સોઇલની વાત કરીએ, તમામ વસ્તુ અત્યારે ખતરામાં છે, બાયોડાયવર્સિટીની વાત કરીએ. એટલે સૌથી મુખ્ય વાત છે કે આપણે હવે કઈ દિશામાં જવું છે, અને લાઈફસ્ટાઈલ જે આપણી છે એ વૈશ્વિક સ્તરે આપણે કઈ રીતે એને બદલાવવાની જરૂર છે. અને એમાં હવે કોઈ વધારે ડીલે ચાલે એવું નથી. માર્કેટના ફોર્સિસ આખા નરેટિવને એક તરફ લઈ જઈ રહ્યા છે, જ્યારે જે કરવાની જરૂરિયાત છે એ બીજી તરફ છે. તો એની વચ્ચેનું બેલેન્સ જે છે એ સસ્ટેનેબલ અને ડીકાર્બનાઇઝેશન સોલ્યુશન્સમાં છે, ગ્રાસરૂટ લેવલના સોલ્યુશનમાં છે, પણ એમાં ઘણું બધું ગ્રીન વોશિંગ થાય છે. જેવી રીતે ગવળી સાહેબે કીધું એ પ્રમાણે જે ખરેખર કરવાનું કામગીરી છે આપણે સ્કીપ કરી દઈએ છીએ. તો એ હવે નથી ચાલેવું, અને એના માટે લોકોએ એક્ટિવ થવું પડશે અને પોતાનું કન્ટ્રીબ્યુશન આપવું પડશે. કેમ કે દરેક વસ્તુના સોલ્યુશન પણ આજે આપણી સામે છે, કેમ કે વૈજ્ઞાનિકોના સંશોધનને કારણે એવી કોઈ બાબત નથી કે જેનું સોલ્યુશન આપણી પાસે ન હોય. પરંતુ એને જ્યારે અપનાવવાની વાત આવે છે ત્યારે કંઈક ને કંઈક કચાશ રહી જવા પામે છે, અને એને કારણે જે આપણું લાઈફસ્ટાઈલ છે એ જ્યાં સુધી આપણે નહીં બદલીએ અને જ્યાં સુધી જે કરવા યોગ્ય કામો છે એમાં પ્રાધાન્યતા નહીં આપીએ ત્યાં સુધી આ પ્રોબ્લેમ રહેશે. કેમ કે કુદરત છે એ આપણને દરેક વસ્તુ વાર્ષિક રીતે આપે છે, એની એક દરેક વસ્તુની સાયકલ છે, અને એને અનુરૂપ જો આપણે ફોલો કરીશું તો કદાચ માનવજાત જે છે એનું અસ્તિત્વ ટકાવી રાખશે. અધરવાઇઝ એવી પરિસ્થિતિનું નિર્માણ થશે કે કોવિડ કે યુદ્ધ કે એ બધી વસ્તુઓ તો એકદમ એની સામે નાની હશે, કે જ્યારે તમામ વસ્તુ સંકટની અંદર હશે. તો આપણે જે એક્ટિવિઝમ છે એ હવે એનો હાઈ ટાઈમ છે કે જેમાં આપણે ખરેખર સિરિયસલી ગંભીરતાપૂર્વક એમાં લાગી જવું પડશે. અને અનેક યુવા વર્ગ ખાસ કરીને જે પ્રકારે સમજવા માંગતો હોય તો ઘણી બધી ફિલ્મો પણ ઉપલબ્ધ છે કે આવનારા સમયમાં શ્વાસ લેવામાં પણ કેટલી તકલીફ છે તે થઈ શકે છે. માસ્ક પહેરીને શ્વાસ લેવા માટે પણ આપણે માસ્ક પહેરવું પડશે તેવી સ્થિતિ છે સર્જન થશે જો આપણે નહીં સુધરીએ. પ્રિયવર્ધનભાઈ, સરકારની વાત કરીએ તમામ દેશોની, વિશ્વમાં અલગ અલગ દેશો છે, ઘણા બધા દેશો છે, સરકારો કેવા પ્રયત્નો કરી રહી છે અત્યારની હાલની સ્થિતિ વાત કરીએ આ સમસ્યામાંથી નિવારવા માટે? સમયનો અભાવ છે, ટૂંકમાં જણાવજો. સરકાર કરતા લોકોએ કામ કરવાની જરૂરી છે. અમે દરેક સ્કૂલોમાં જ્યાં પણ લેક્ચર આપીએ છીએ ત્યાં એ લોકોને કહીએ છીએ કે દરેક જગ્યાએ બચત કરો. દરેક જગ્યાએ પાણી પીવામાં નહીં પણ વાપરવામાં તો બચત કરી જ શકાય. એવી રીતે દાખલા તરીકે હું તમને એક દાખલો આપું કે ઇઝરાયલની વાતમાં, ઇઝરાયલની અંદર 5 ઇંચ વરસાદ પડે છે, પણ એ લોકો દે આર સેલ્ફ સફિશિયન્ટ. એ લોકોને બહારનું પાણી મંગાવવું નથી પડતું. એ લોકો પાણીને સ્ટોર તો કરે જ છે, 4.5 ઇંચનું સ્ટોર કરે છે, અને બધું રિસાયકલ થાય છે. આખી એક વસ્તુની આખી સેટઅપ અમે જોયો તો ત્યાં આગળ ઇલેક્ટ્રિસિટી માટે આખું સેલ્ફ સફિશિયન્ટ છે. લોકો પોતાનું જ ઇલેક્ટ્રિસિટી સોલાર એનર્જી ઉત્પન્ન કરે છે, પોતે જ વાપરે છે. કોઈ ઇલેક્ટ્રિસિટી મેન્યુફેક્ચર કરવાની જવાબદારી સરકારની ન હોય ને એવું લાગે છે. એટલે એકચ્યુઅલી આપણે જો સેલ્ફ સફિશિયન્ટ બધી રીતે બધા બનવા જાય
તો ચોક્કસપણે બધું ઘણું સારું કામ થઈ શકે. આપણે ત્યાં અત્યારે આમ જુઓ તો ગુજરાતમાં લગભગ 550 મીટર ક્યુબ જેટલું પાણી એવરેજ થઈ ગયું છે. હવે આ શું બતાવે છે? એવરેજ જો હોય ખરેખર તો આખા ઇન્ડિયાનું તો 1600 હતું, એ અત્યારે ઘટીને લગભગ 1200 જેટલું આવી ગયું છે. તો આપણે 1200 નથી, આપણે તો 550 છીએ. તો આ પરિસ્થિતિ આપણને મોંઘી પડવાની છે. એક જગ્યાએ ફોરેસ્ટ તો વી આર તો લોએસ્ટ તો ના કહેવાય, પણ 5%માં આવી ગયા છે. જે આપણું અગાઉ 16% હતું, ઘટીને 5%. તમે વિચારો કે આ ફોરેસ્ટનો જે આ ડિફરન્સ ચાલે છે, આખા દેશની અંદર 36% હતું આઝાદી વખતે, અત્યારે 16% પહોંચી ગયું છે. તો આ પરિસ્થિતિ ક્યાં લઈ જશે? આપણી જે જીવસૃષ્ટિ છે નાશ પામી રહી છે. જીવસૃષ્ટિને બચાવવા તો કોઈ વિચારતું જ નથી. હવે આ બધી જ જગ્યા તમે વિચારો કે આ બધા માટે ખરેખર લોકલ લેવલે, સ્કૂલ લેવલે આના પ્રોગ્રામો ચાલુ થઈ ગયા છે. એન્વાયરમેન્ટનો સબ્જેક્ટ પણ એડ થયો છે, પણ અલ્ટિમેટલી અમલમાં કશું નથી. તમે આજે વિચારો કે એક જગ્યાએ કોઈ સાયકલ નથી વાપરતું. કેમ સાયકલ નથી વાપરતા? બધાને ગાડીઓ જ વાપરવી છે, ધુમાડા. અલ્ટિમેટલી શું? તો કે પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ, આ બધા પ્રદૂષણો આપણને ખતમ કરી રહ્યા છે. અને આપણી એનર્જી વધારે ને વધારે યુટિલાઇઝ થઈ છે. આપણે લોકોએ જો વિચારવું પડશે કે ભાઈ આપણે આમાંથી બહાર નીકળવું હોય તો આપણે જ વ્યવસ્થિત થવું પડે. સરકાર કશું નથી કરવાની. સરકાર કોની બની છે? આપણે જ બનાવીએ. સરકાર કશું નહીં કરે, આપણે જ બનવું પડશે કંઈક. તો જ જે પ્રકારે આપણું પણ ભવિષ્ય છે તે પણ સુધારવાનું છે, અને તેને જ કારણે આપણે પણ ક્યાંક ને ક્યાંક પગલાં છે તે લેવા પડશે. જીતેન્દ્રભાઈ, આપ શું કહેશો? પોપ્યુલેશન જે પ્રકારે વધી રહ્યું છે, જે પોપ્યુલેશન વધારે છે તે દેશોની આપણે વાત કરીએ, ભારત છે, ચાઇના છે, જેવા અન્ય દેશો છે, ભારતમાં ખાસ કરીને વાત કરીએ તો શું કરવું જોઈએ? પોપ્યુલેશન વધી રહ્યું છે, તેના કારણે પ્રદૂષણની વાત કરીએ કે પછી આ ગ્લોબલ વોર્મિંગની વાત કરીએ, જે બોઇલિંગ તરફ વળી રહ્યું છે, ઘટાડવા માટે કેવા પ્રયત્નો કરવા જોઈએ? પોપ્યુલેશનનું મને એવું લાગી રહ્યું છે, કેમ કે હમણાં છે ને ફર્ટિલિટી રેટ તો આમે ઘટી રહ્યો છે. જો એટલે પોપ્યુલેશન કદાચ એક લેવલ હજુ હશે કે શૂટ થઈ અને એક લેવલ એવો આવશે કે આપણે પછી કંટ્રોલ ઓટોમેટિક કુદરત જ એને પટકો મારી દેવાની છે. એ ખતરો છે કે આપણે દુનિયામાં સૌથી વધારે પોપ્યુલેટેડ કન્ટ્રી થવાના છે. એ વાત સાચી છે. અને પોપ્યુલેશન વધવાથી આપણને જે રિસ્ટ્રિક્ટ કર્યો, જેમ શાહ સાહેબે કીધું, હું એને જ દોહરાવું છું કે આપણે રિસોર્સિસ ઉપર રિસ્ટ્રિક્શન લાવવા જ પડશે. સરકાર તરીકે એ નિયમ બનાવી શકે કે એક ફેમિલીમાં એક 4 વ્હીલર અલાઉડ. 2 4 વ્હીલર હોય તો એ કમ્પલસરી એની આટલી જમીન હોય છે અને આટલું ગ્રીન કવર હોય. એવું કયાંક કશોક રસ્તો કાઢવો પડશે આપણને કે ભાઈ 2 4 વ્હીલર થી વધારે અલાઉડ જ ન કરે. જેવી રીતે અમુક દેશોમાં એવા છે કે ભાઈ આટલી ઘરમાં તમારા આટલા મેમ્બર હોય, તમે અમુક જોબ કરી જ ના શકો, તમને લેતા જ નથી, સિલેક્ટ જ નથી કરતા. તો એવી રીતના આપણા દેશમાં પણ આ શક્તિ લાવવી પડશે. અત્યારે શું થાય છે કે આપણે બધા હજુ પણ એઝ અ સમાજ, એઝ અ સોસાયટી એટલી બધી ડાયવર્સિટી અને એટલી બધી ડિમાન્ડો ને રિઝર્વેશન ને એ બધું એટલું બધું છે કે સરકાર પણ ગુંગળાઈ જાય. ઘણી વખતે સરકાર પણ અસહાય થઈ જતી હોય છે. એવું નથી કે સરકાર બધી જ જગ્યાએ એન્ફોર્સમેન્ટ લાગુ કરી શકે છે, પણ આપણે આપણા કાયદા સુધારવા પડશે. પર્યાવરણ અનુલક્ષીને, સસ્ટેનેબલ ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને આપણે કાયદાઓની જોગવાઈ કરવી પડશે. આપણે જે 100 વર્ષ પહેલા જૂના એક્ટ છે એને જ ચલાવી રહ્યા છે હજુ પણ. એમાં ઘણી બધી, ગુજરાતની જ વાત કરું તો સૌરાષ્ટ્ર ટ્રી ફેલિંગ એક્ટ છે. હવે એટલો નબળો એક્ટ છે કે તમારા આંગણાનું ઝાડ કોઈ બાજુવાળાને નડે છે એટલે કાપવું પડે છે અને તમે કાંઈ નથી કરી શકતા. આ લાચારી મેં અનુભવેલી છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પણ આમાં કશું મદદ કરતું નથી અને કાયદો જ નથી, કારણ કે કાયદાની જોગવાઈ નથી, એટલે ગમે જેવી રીતના હેન્ડલિંગ થાય છે. કોર્પોરેશનમાં તમે જાઓ, કોઈ પણ કોર્પોરેશનમાં શહેરના, તમે પૂછો કે એમને કે તમે કેમ ઝાડ નથી બચાવી શકતા, તો કે છે કે ગ્રીનરી ઇઝ અવર લાસ્ટ પ્રાયોરિટી. તમને એવું કહેશે કે અમારી પ્રાયોરિટીમાં એટલે પહેલા પાણી પ્રોવાઈડ કરવાનું, ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરવાનું, ડ્રેનેજ લાઈન નાખવાની, વાયર કેબલ લાઈન નાખવાની, એ બધું અમારી પ્રાયોરિટી છે. ગ્રીન લાઈન અનફોર્ચ્યુનેટલી ઇટ ઇઝ લાસ્ટ પ્રાયોરિટી. તો આપણને ક્યાંક આ બહુ જ સંલગ્ન વિચાર કરીને કરવું પડશે કે ભાઈ એને પ્રાયોરિટી તમે છેલ્લે આપો છો, પણ એ જ તમારી જીવાદોરી છે. તમે શું જી ચોક્કસથી, ખૂબ જ સારી વાત કરી. ચોક્કસથી જે લાસ્ટ પ્રાયોરિટી છે, જો તે જ નહીં હોય તો પછી જે ફર્સ્ટ પ્રાયોરિટી જેને આપવામાં આવે છે તે જ આપવા લાયક આપણે પણ નહીં રહીએ. એ વાત પણ ધ્યાન આપવા જેવી. ચોક્કસથી
જરૂરી છે. એની જ વિશે આપણે ચર્ચા કરી કે શા કારણે અત્યારે પરિસ્થિતિ ગ્લોબલ વોર્મિંગથી આગળ વધી રહી છે, ગ્લોબલ બોઇલિંગ તરફ શું ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને જે લોકો છે, દુનિયાના જેટલા પણ દેશોના જેટલા પણ લોકો છે, તેમણે હવે જે જાતે શીખવું પડશે, સરકાર ઉપર નિર્ભર ન રહેવું જોઈએ. આપણે આપણી રીતે આપણી પૃથ્વીનું ધ્યાન રાખીએ, આપણા દેશનું ધ્યાન રાખીએ, આપણા વિસ્તારનું ધ્યાન રાખીએ. ગ્રીનરી છે તે ઘટી રહી છે, તેને વધારવા તરફ આપણે પણ પ્રયાણ છે તે કરતા રહીએ. પ્રદૂષણ ઘટાડવા માટે પણ આપણે જ જવાબદાર છીએ ને આપણે જ જે પ્રદૂષણ જે પ્રકારે ઘટાડી શકીએ છીએ. વધારવા માટે તો જવાબદાર છીએ, પરંતુ ઘટાડી પણ આપણે જ શકીએ છીએ. એટલે કે આખી ચર્ચાનો એ જ આશય છે કે આપણે આપણી રીતે જ આ જે સમસ્યા છે તેમાંથી બહાર આવી શકીએ છીએ ને આપણે પ્રયત્નો છે તે શરૂ કરવા જોઈએ. દર વખતે આપણે આ કહેતા હોઈએ છીએ, પરંતુ શરૂઆત ક્યારે થશે તે એક મોટો સવાલ છે, તે દર વખતે બની રહેતો હોય છે. તે જ મુદ્દે ચર્ચા કરી ડૉક્ટર જીતેન્દ્ર ગઢવી સાહેબ, શ્વેતલ શાહ સાહેબ અને પ્રિયવર્ધન શાહ સાહેબ, ત્રણેયનો આભાર. અમારી સાથે આપ જોડાયા અને આ માહિતી દર્શક મિત્રો સુધી પહોંચાડી તેમને. તો હોટ ટોપિકમાં દર્શક મિત્રો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.